બાપના નામને માનમે મને ગૌરવ હોજો. હું રમેશ અથારુત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય નિત્યક્રમ મુજબ શાસ્ત્ર વાંચનનો છે અને આજે આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 123મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળનું શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરજો. તમારા સાથ સહકારથી અમારી ચેનલ આગળ વધી રહી છે, તે માટે આપ સર્વનો અમે આભાર માનીએ છીએ, ઉપકાર માનીએ છીએ. તો ચલો આજના વચનોમાં જઈશું. તે પ્રથમ આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પવિત્ર છે સૈન્યના દેવ બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે પ્રભુ, ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અને આજનું વચન છે પ્રભુ ગીતશાસ્ત્ર 123મો અધ્યાય. ત્યારે પ્રભુ પિતા અમારા વાંચવામાં પણ તમે એને સહાયને મદદ કરજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક 123મો અધ્યાય. દયા માટે યાચના. હે આકાશમાં બિરાજનાર, હું તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું. જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે. અમારા પર દયા કરો, હે યહોવા, અમારા પર દયા કરો, કેમ કે અમે તુચ્છકાર વેઠીને તદ્દન કાયર થયા છે. બેદરકાર માણસોના તુચ્છકારથી તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે. પ્રભુ તેના વચનને આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ કે એક નવીન દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ તક પણ તમે અમારા જીવનમાં પૂરી પાડી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો અમને અમારી માતૃભાષામાં મળ્યા છે, તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ. જે ભાઈ બહેનો તમારા વચનો સાંભળે છે, વાંચે છે, તમામની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. તેઓને માટે જોઈતા તમામ સારાવાના તમારા અખૂટ ભંડારમાં તેઓને મળી રહે, તેને માટે પણ અમે પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ. આદિ વ્યાધિ, રોગ ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરશો પિતા બાપ. જીવનોને માટે જરૂરી તમામ સારાવાના કામ, નોકરી, ધંધા, રોજગાર, રહેવાને માટે ઘર, આ તમામ સગડી જરૂરિયાતો પિતા બાપ તમારા અખૂટ ભંડારમાંથી સગડા તમારા બાળકોને મળી રહે, તેવી પણ અમે તમારી પાસે કૃપા યાચના કરીએ છીએ. વિશેષ પિતા બાપ, તમારો આવો ખૂબ જ દંડિક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમારા હૃદયરૂપી દ્વાર ખુલ્લા હોય, તેને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. તમારા સેવક સેવિકાઓની પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ, અને તેઓના દ્વારા પણ કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય તેવી કૃપા તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. અમારા રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરજો. તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષજો બાપ. વિશેષ પિતા બાપ, અમે પાપી મનુષ્યો છીએ. અમારાથી જાણે અજાણે થયેલા પાપ ગુનાઓની માફી માંગતા અમે અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહ, જે અમારા મધ્યસ્થ છે, તેમના પ્યારા અને મીઠા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન. આમીન. આમીન.